મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને આપણે વાત કરીએ એલોવેરા વિશે. તો એલોવેરા દરેકના ઘેર હોય પણ એમને ખબર નથી કે એલોવેરા આપણા માથાની વાળની અંદર લગાવવાથી શું શું આપણને ફાયદા થાય છે. તો એલોવેરા તમે એક વખત માથાની અંદર લગાવી દીધા તો તમારા માથાની ખોડો હશે એ પણ નીકળી જશે, વાળ તમારા સફેદ હશે તો કાળા થઈ જશે, વાળ તમારા લોબા થશે અને સિલ્કી બની જશે એલોવેરાના ગુણથી અને મજબૂત થશે અને તમારા માથાની અંદર જે ખોડો યુંદરી બધું હશે એ બધું પણ ગાયબ થઈ જશે, મટી જશે ને લોકો પણ વિચાર કરશે કે કયું જાદુ શેમ્પુ તમે વાપરી તમારા વાળ આટલા બધા કાળા લોબાના ઘેરા થયા છે એમ. તો એલોવેરા કઈ રીતના આપણે લગાવવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે ને કે વિડીયો અધૂરો છોડી દેશો તો તમને ખબર પડે નહીં. અને આ એલોવેરા કોણે કોણે પોતાના વાળની અંદર તમે નાખ્યું કોને ફાયદો થયો છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. તો પણ અમને મજા આવશે કે તમે પણ વાળની અંદર નાખ્યું હશે તો તમને ફાયદો થયો છે તો જ તમે કોમેન્ટ કરી હશે. આ એલોવેરા કઈ રીતના તમારા વાળની અંદર તમે નાખશો તો જબરજસ્ત તમારા વાળની અંદર ફાયદો થશે. તો આપણે તેના માટે આપણે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તપેલીની અંદર. તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી પણ લીધું છે અને એના આપણે શું કરવાનું છે આ એલોવેરા એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. આ એલોવેરા આપણે લીધી છે તો એલોવેરા આપણે આટલું કાપી કાઢીએ. તો આટલી આપણે કાપી કાઢીશું ને એના આ રીતના આપણે પાણીની અંદર સમારી કાઢવાનું છે ટુકડા કરીને. તો આ રીતના આપણે સમારી કાઢ્યા ને પછી આગળ શું કરવાનું એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. એ પણ તમારા વાળની સમસ્યા લઈને ડૉક્ટર જોડે જશો તો ડૉક્ટર એવી જ સલાહ તમને આપશે કે તમે એલોવેરાનો ઉપયોગ કરો તો તમારા વાળની ગ્રોથ વધશે, વાળ તમારા સફેદ હશે, કાળા થશે, માથાની અંદર જે ખોડો છે ઉંદરી હશે એ બધું તમને એલોવેરાથી જ મટી જશે. એવું જ તમને પણ ડૉક્ટર કહેશે. તો આપણે ડૉક્ટરને જોડે જવા નથી ને આપણે ઘેર જ આ ઉપયોગ કરવાનો છે તો તમારી માથાની બધી સમસ્યા દૂર થઈ જશે. તો આપણે ચોખા એની અંદર નાખવાના છે 2 થી 3 ચમચી. તો આપણે ચોખા પણ નાખી દઈએ અને ચોખા પણ આપણા વાળની અંદર બહુ બધા ગુણ કરે છે. તમારા માથામાં જૂ હોય, લીક હોય કે ગમે એવું હોય તો માથાની અંદર તમારે ભગાડી દેશે અને વાળ તમારે એકદમ વાળ તમારે એકદમ સિલ્કી કરશે, એકદમ તમારા માથાની જે સમસ્યા છે ને બધી દૂર કરી દેશે. તો એની અંદર આપણે નાખવાનું છે 3જા નંબરમાં મીઠી લીમડીના પાના. તો મીઠી લીમડીના પાના તો દરેકના ઘેર હોય જ મીઠી લીમડીના પાના, પણ તમે ઉપયોગ નહીં કરતા કે મીઠી લીમડીના પાના આપણે વાપર્યાથી શું ફાયદો થશે આપણા વાળની અંદર. તો આપણા વાળ જે ટૂંકા છે ને એ પણ લોબા થશે ને જે 2 પોખારા છે ને એ 1 જ પોખારા થઈ જશે ને વાળ એટલા વધશે ને તો તમે પણ કપાઈને કંટાળી જશો. એટલા મીઠી લીમડીના પાનાથી તમારા વાળ વધી જશે. હવે પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ ને ગેસ ચાલુ કર્યા પછી આપણે ઉપર જે તપેલીની અંદર નાખેલું એલોવેરા, ચોખા, પાણી, મીઠી લીમડીના પાના એ આપણે ઉકાળી લેવાનું છે અને ઉકાળવાનું છે 10 મિનિટ વાર આપણે ઉકાળવાનું છે. અને ઉકાળવાનું કેમ કે જે આપણે બધું નાખ્યું અંદર એલોવેરા, મીઠી લીમડીના પાના, ચોખા અને પાણી તો બધાના ગુણ એક જ થઈ જાય એ માટે આપણે ઉકાળવાનું છે. તો 10 મિનિટ વાર આપણે ઉકાળી લઈએ અને પછી આગળ શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઉકાળી લીધું છે અને 10 મિનિટથી વધારે પણ આપણે ઉકાળીશું. તમારે પણ ઉકાળવાનું તો 10 મિનિટથી નીચે ઉકાળવાનું નહીં, નકર 10 મિનિટથી નીચે તમે ઉકાળશો ને તો માથાની અંદર ગુણ લાગે નહીં તમારા વાળની અંદર. તો 10 મિનિટથી વધારે તમારે ઉકાળવાનું છે ને પછી જુઓ કમ્પ્લીટ ઉકળી ગયું છે. 12 થી 13 મિનિટ થઈ છે. 12 થી 13 મિનિટ અમે ઉકાળી છે ને મસ્ત એક જ ગુણ બધા થઈ ગયા છે. ને હવે આપણે એની અંદર એક વાસણની અંદર આપણે એને ગાળી લઈએ. આપણે 10 થી 12 મિનિટ આપણે ઉકાળ્યું છે ને આવું પણ પાણી થઈ ગયું, એક જ ગુણ થઈ ગયું છે. ને હવે આપણે એક વાસણની અંદર એને ગાળી લઈએ અને પછી આગળ શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ગાળી લીધું છે ને મસ્ત એક ગુણ થઈ જશે બધાના. એલોવેરા, મીઠી લીમડીના પાના, ચોખાના પાણી એક જ ગુણ થઈ જશે ને ઓના આપણે શું કરવાનું છે એ પણ હું બતાવું. તો મિત્રો આની અંદર આપણે નાખવાનું છે શેમ્પૂ. તો અમે તો ક્લિનિક પ્લસ શેમ્પૂ લીધું છે ને તમે પણ જે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂ તમે લેજો ને પછી આ પાણીની અંદર આપણે શેમ્પૂ નાખવાનું છે. તો આપણે શેમ્પૂ પણ નાખી દીધું છે ને હવે આપણે એને મિક્સ કરવાનું છે કે પેલું આપણે પાણી ઉકાળેલું એના ગુણ તો એક થઈ ગયેલા, પણ હવે શેમ્પાનો ગુણ અંદર એક થઈ જવાય એટલું આપણે એને હલાવી નાખીએ અને મિક્સ કરી નાખીએ ને મિક્સ કરીને પછી શું કરવાનું છે એ પણ હું તમને કહું છું, તમે વિડીયોમાં બનાવી રહેજો. ને આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે ને પછી એને અડધો કલાક આપણે ઠંડુ થવા દેવાનું છે.
તો આ ઠંડુ થવા દેવાનું છે, અડધો કલાક સુધી જ ઠંડુ થઈ રહેશે. તો આ પહેલાં ઠંડુ થાય ને આપણે ઉકાળેલું બરાબર એટલે તો ઠંડુ થાય પછી આપણા માથાની અંદર કઈ રીતના આપણે લગાવવાનું છે એ પણ હું તમને બતાવું. તો આ પાણી તમે બજારની અંદર તમે લેવા જાઓ ને તો શું કરશે મેડિકલવાળા આપણી જોડેથી 1000 રૂપિયા કે 1500 રૂપિયા આપણી જોડેથી લઈ લેશે. આપણે એકદમ જાદુનો ખતરનાક ને વાળ વધારવાનું ને પાવરફુલ પાણી આપણા ઘેર જ વાળ વધારવાનું આપણે બનાવી દીધું છે. તો આ પાણીને આપણે કઈ રીતના માથું ધોવાનું છે એ પણ હું તમને બતાવું, તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. આ પાણી ઠંડુ થાય એટલે તમારા વાળ તમારા ધોવાના છે. તો આપણે પછી પાણીથી તાત્કાલિક ધોઈ નહીં કાઢવાના, આપણે અડધો કલાક આપણા માથાની અંદર રવા દે ને પછી આપણે ઘસવાનું છે, બરાબરનું ફેરવટ વરી દેવાનું છે. વાળની મૂળની અંદર જતું રહે ને તો લગેર આપણે ઘસવાના છે ને અડધો કલાક થઈ જાય એટલે પછી તમારા શું કરવાનું છે, તમારા ચોખ્ખા પાણી તમારા વાળ ધોઈ નાખવાના છે ને પછી તમારા વાળ કોરા કરી નાખવાના છે. ને પછી તમારે શું કરવાનું છે, અઠવાડિયામાં 2 વખત આ પાણી બનાવીને તમારા વાળ તમારા ધોવાના છે. જે રીતના મેં બતાવ્યું એ જ રીતના તમારે ધોવાનું છે. અડધો કલાક સુધી તમારા માથાની અંદર તમારે ઘસવાનું છે, વાળની મૂળની અંદર જતું રહે તો લગે તમારે ઘસવાનું, પછી પાછું ચોખ્ખા પાણી તમારે ધોઈ કાઢવાનું છે. તો 2 વખત અઠવાડિયામાં તમે આ પ્રયોગ કરશો અઠવાડિયાની અંદર તમે એટલું વાળ તમારા વધી જશે ને કે પગની પોની સુધી પહોંચી જશે એટલા તમારા વાળ વધી જશે. અને તમે બજારમાંથી જે કેમિકલવાળી ટ્યુબો લાવતા, શેમ્પૂ લાવતા, સાબુ લાવતા ને વાળ વધારવા માટે તો પણ તમને ફરક નહોતો પડતો, કે કશું તમને રિઝલ્ટ નહોતું મળતું. તો આપણે ઘરનું જ આ પાણી દેશી કંઈ કેમિકલ વગરનું આપણે બનાવીશું તો આ જ પ્રયોગ તમે ઘેર જ તમે કરશો તો તમારા વાળ એટલા વધી જશે ને તમે પાર્લરમાં જીને કપાઈને તમે થાકી જશો ને તમારા જોડે પૈસા પણ નહીં વધે વાળ કપાવવાના, એટલા તમારા વાળ વધી જશે. આ પાણીથી તમને 2 થી 3 મોટા ફાયદા થશે. તો કયા તમને ફાયદા થશે? તો તમારા માથાની અંદર ખોડો હશે, જૂ હશે, લીક હશે, તો તમારા વાળ લોબા નહીં થતા અને તમારા વાળ જે સફેદ હશે એ પણ કાળા થઈ જશે. અને વાળની ગમે એવી તમને સમસ્યા છે એ બધી દૂર થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો.